આપણે જોઈ રહ્યા છીએ 12 કલાકમાં કચ્છ આખામાં 615 mm એટલે ટોટલ 25 ઇંચ જેટલો વરસાદ કચ્છની અંદર વરસ્યો છે। ત્યારે ભુજ નગરપાલિકાએ ભુજ શહેર માટે અલગ અલગ વ્યવસ્થા કરેલ છે, જેની અંદર વોર્ડ 1, 2 અને 3ની અંદર નીચાણવાળો વિસ્તાર હોવાથી ટોટલ 3 JCB અને 1 હિટાચીનું આયોજન કરેલું છે। ત્યારબાદ 3 ટ્રેક્ટર પણ ત્યાં રાખેલ છે કે પૂર અને હોનારત જેવી સ્થિતિમાં પાણી કેવી રીતના ત્યાંથી કાઢી શકાય તેના માટે આપણે JCB અને હિટાચી તૈનાત કર્યા છે। ત્યારબાદ ડી-વોટર સેટ તમામ આપણે ચાલુ કન્ડિશનમાં અને તૈનાત રાખેલ છે। ત્યારબાદ વધારાના 4 આપણે ડી-વોટર સેટ માટે કલેક્ટરશ્રીને કીધેલું છે કે અલગ અલગ કંપનીને જાણ કરી અને અમને ડી-વોટર સેટ પ્રોવાઈડ કરવી। ત્યારબાદ જે તે વોર્ડની અંદર ઝાડ પડી જતા તાત્કાલિક આપણે ઝાડ કટિંગ કરવા માટે અલગથી આપણે વ્યવસ્થા છોકરાઓ રાખેલ છે। રેતી અને મેટલ અલગથી મંગાવેલ છે કે કોઈ ભૂવો પડી જતાં તાત્કાલિક આપણે તેને રિસર્ફેસિંગ કરી શકીએ। ત્યારબાદ આપના માધ્યમથી કહેવા માગું છું કે ચાલુ વરસાદ દરમિયાન કોઈ પણ ચેમ્બરનું ઢાંકણું ઊંચું કરી અને ત્યાંથી પાણીનો નિકાલ કરવો નહીં, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી પણ તકેદારી આપણે રાખવી પડશે। અને ડ્રેનેજનું ઢાંકણું જો ઊંચું કરતાં ત્યાંથી તો પાણી નીકળી જશે પણ આગળ જઈ અને બીજી જગ્યાએથી ઉભરાશે, એટલે આપના માધ્યમથી અપીલ કરું છું કે કોઈ ડ્રેનેજનું ઢાંકણું ખોલવું નહીં। અને આગામી 24 કલાક ભારે વરસાદની આગામી ચેતવણી છે, એટલા માટે થઈ અને વોર્ડ 1થી કરીને 11 વોર્ડની અંદર આપણે અલગ અલગ વોર્ડમેન અને અલગ અલગ આપણે એન્જિનિયરોને જવાબદારી સોંપેલ છે। ત્યારબાદ ભુજ નગરપાલિકા કચેરી ખાતે કંટ્રોલ રૂમ 24 કલાક આપણે તૈનાત રાખેલ છે। ફાયરની ટીમ પણ અત્યારે યુદ્ધના ધોરણે કામ કરશે। કોઈ પણ રેસ્ક્યુ કરવા જવાનું હશે તો ફાયરની ટીમ તાત્કાલિક ત્યાં રેસ્ક્યુ કરવા જશે અને જે તે સંસ્થાના સમાજવાડી અથવા તો સ્કૂલની અંદર તેને શિફ્ટ કરશે। અને આપણે ફૂડ પેકેટનું પણ અલગથી આયોજન કરેલું છે। ભુજ સ્વામિનારાયણ મંદિરનો સંપર્ક કર્યો છે તથા અલગ અલગ સમાજોને પણ આપણે કીધેલું છે જો જરૂર જણાશે તો આપણે ફૂડ પેકેટનું પણ આપણે વિતરણ કરીશું। અને બંને સમાજવાડી એક સામે આવેલ છે, એક ક્ષત્રિય સમાજવાડી અને એક રાજગોર સમાજવાડી। કે ક્ષત્રિય સમાજવાડી એટલે શક્તિધામ મધ્યે જો કોઈ પણ રેસ્ક્યુ કરેલી પબ્લિકને ત્યાં આપણે ખાવા પીવા રહેવા માટેની સુવિધા માટે આપણે શક્તિ સમાજવાડી ક્ષત્રિયધામ અને રાજગોર સમાજવાડી RTO બંને સંસ્થા સામેથી આવેલી છે અને આપણને જાણ કરેલી છે। ત્યારબાદ ધુના રાજા ડેમથી કરીને હમીરસરની જે મુખ્ય આવ છે ત્યાં કને પણ આપણે સમગ્ર ટીમને ઉતારીને પેટ્રોલિંગ ચાલુ રાખેલું છે। ત્યારબાદ આપના માધ્યમથી અનુરોધ કરું છું કે ભુજ નગરપાલિકા દ્વારા આપ સમક્ષ અનુરોધ કરવા માંગે છે કે હાલે ભારે વરસાદને ધ્યાને રાખી બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું અને નદી, નાળા, જળાશયો અને તળાવોથી દૂર રહેવું। આપણે સુરક્ષિત રહીએ, આપણા પરિવારને સુરક્ષિત રાખીએ। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।